गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय मागेशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विष्णोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपातरहाजुहाव पुत्रेति तन्मयतया तरोऽपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मनुदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે બીજા સ્કંદના 9મા અધ્યાયનું જોઈ રહ્યા છીએ, જેમાં આપણે જોયું કે સુખદેવજી મહારાજે વાત કરી કે બ્રહ્માજી એ બ્રહ્માજીએ અવૈદિક વ્રતાવૃતમાં એમણે કપટ રહિત થઈને બહુ લાંબો સમય વ્રત કર્યું, પણ શેના માટે કર્યું કે જેથી આ પ્રપંચનું સર્જન કરવાનું કાર્ય કેવી રીતે કરવું. પણ એમને કંઈ ખબર જ પડી નહીં અને પછી ચિંતન કરતા હતા કે ચિંતન કરતી વખતે એમને જળમાંથી બે અક્ષર સંભળાયા. કેટલામો? એક સ્પર્શ વ્યંજનનો 16મો અક્ષર અને બીજો 21મો અક્ષર એટલે તપ. અને તપ તપ બે વાર સંભળાયું, તપ તપ. એટલે એમને થયું કે કોણ બોલ્યું, લાવ એને જોઉં, પણ કોઈ દેખાયું નહીં. પણ એને થપ થપ એવું લાગ્યું કે આ તપ જ મારા માટે હિતમાં છે અને એટલા માટે એમણે દેવતાઓના 1000 વર્ષ સુધી એકાગ્ર બનીને તપ કર્યું. અને તપ કેવું હતું કે અતપ્ય સ્મ
અખિલ લોકતાપના, જે આખા લોકને પ્રકાશિત કરનાર એવું તપ એમને કર્યું. અને એથી ભગવાન પ્રસન્ન થયા. આપણે 9મા શ્લોકમાં જોયેલું કે ભગવાન સભાજિત, ભગવાન પોતે પ્રસન્ન થયા અને પોતાના લોકના એમણે દર્શન કર્યા. એ લોક કેવો છે વૈકુંઠ? તો કે પરમ ન યત પરમ, એટલે એ લોક એવો છે ઝાંખી કરાવી કે જેનાથી કોઈ ઉત્કૃષ્ટ લોક નથી. અને એટલું જ નહીં, ત્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી. 5 જે ક્લેશ કહેવામાં આવે છે એ 5 ક્લેશમાંથી કોઈ ક્લેશ નથી, મોહ નથી, ભય નથી. અને એટલું જ નહીં, સ્વદૃષ્ટુ, એના માટે 2 અર્થ જોયા હતા. સુઅદૃષ્ટુ વત્તિની, એટલે કે જે અત્યંત પુણ્યશાળી લોકો છે એવા ભગવાનના ભક્તો અથવા તો સ્વદૃષ્ટો, એટલે પોતાના સ્વરૂપને જાણે છે એવા આત્મવેતાઓ ભગવાનની સ્તુતિ કરશે. આપણે બ્રહ્માજી છું, એના લોકમાં જો ગાનો કેટલો મહાન છે, શ્રેષ્ઠ છે, જ્યાં કોઈ પ્રકારનો ક્લેશ નથી, ભય નથી, મોહ નથી, અને બધા એમની સ્તુતિ કર્યા છે. અને એટલું જ નહીં, એ લોક કેવો છે? 10મા શ્લોકમાં આપણે કાર્યકર ભક્તિ 10મા શ્લોક સુધી જોયેલું કે એ લોક કેવો છે? જ્યાં રજોગુણ, તમોગુણ કે રજો અને તમોગુણ મિશ્રિત સત્વ પણ નથી. તો શું છે? શુદ્ધ સત્વ. ત્યાં માયા પણ જઈ શકતી નથી, એટલે માયા પણ નથી. જો માયા ન હોય તો માયાનું જે કાર્ય છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ભય, એ પણ નથી. પણ શું છે ત્યાં? તો છેલ્લી લીટીમાં કહેલું, અનુવૃત્તા યત્ર સુરાસુર અર્ચિતા. હરે અનુવૃત્તા, ભગવાનના અનુવૃત્તા પાર્ષદ, બધું ભગવાનના ભક્તો કોણ? દેવ અને અસુર. અને અસુર ક્યાંથી લેવા તમે? તો કે બલિ, પ્રહલાદજી વગેરે બધા એની પૂજા કરે છે, સ્તુતિ કરે છે. એ પણ બ્રહ્માજીએ દર્શન કર્યા. હવે આપણે આગળ જઈએ. જ્યારે પાર્ષદની વાત કરી કે તેમણે પાર્ષદોના દર્શન કર્યા, એમના ભક્તોના દર્શન કર્યા, એ પાર્ષદો કેવા હતા એ શ્લોકમાં એનું વર્ણન કરતા કહે છે 11મો શ્લોક. શ્યામાવદાતા શતપત્રલોચનાઃ વિષંગવસ્ત્રા સુરુચસુપેશસા સર્વે ચતુર્બાહવઃ પુન્મિષમણી પ્રવેકનિષ્પાપર્ણા સુવર્ચસઃ પ્રવાલવૈદૂર્યમૃણાલવર્ચસઃ કસ્તૂરિતકુંડલમૌલિમાલિનઃ. ત્યાંના જે પાર્ષદો ભક્તો, ભગવાનના ભક્તો કેવા છે? તો કે શ્યામ અવદાતા, શ્યામ વર્ણના, નીલ વર્ણના. અચ્છા, નીલ વર્ણન એક અવદાતા, પેલી લીટીમાં જો પેલો શબ્દ શ્યામા અવદાતા, શ્યામ પણ છે અને અવદાતા એટલે બીજું હોય, એટલે કે ક્રાંતિ છે. એટલું જ નહીં, સતત પતલોચના, અને તે કમળના જેવા નેત્ર ધરાવનાર છે. અને વિષંગ વસ્ત્ર, વિષંગ એટલે પીતાંબર ધારણ કરેલા છે. એમણે પીતાંબર ધારણ કરેલા છે. અને સાથે દ્રવ્ય સુરુચ, સુરુચ એટલે સુંદર, જેની રુચિ એટલે સુંદર છે. અને એટલું જ નહીં, સુપેશસઃ એટલે અતિ કોમળ છે. અને એટલું તો વાત કરી, પણ એને આભૂષણ કેવા પહેર્યા છે? તો કે છે એટલું જ સ્વે ચતુર્બાહુ, ભગવાને છે એ પણ 4 હાથ ધરાવે છે. અને ઉન્મિષમણી પ્રવેક નિષ્કાપર્ણાઃ, અને એ લોકોએ કેવા? ઉન્મિષ એટલે ચમકતા હોય તેવા તેજોમય મણિપ્રવેક, બીજી રીતે મણિપ્રવેક ઉત્તમ મણિઓના નિષ્કાણી વર્ણાઃ, એટલે પદકોના ઉત્તમ મણિઓ છે એવા પદકોના આભૂષણ જેમના
જેમણે ધારણ કરેલા છે. અને સુવર્ચસ એટલે અત્યંત તેજોમય. અને સુવર્ચસ આગળ થશે શું એટલે આખો શ્યામા બતારા. શ્યામ સ્વરૂપ છે એટલું જ નહીં, કેટલાક કેવા છે સુવર્ચસ પ્રવાલ વૈદુર્ય ગુણાલ વર્ચસ. વર્ચસ તે વર્ણ એટલે જે તેજોમય પ્રવાલ વૈદુર્ય અને મૃણાલ એટલે કમળની દાંડીના તંતુ જેવા અત્યંત તેજસ્વી વર્ણ ધરાવે છે. બંને પ્રકારના વર્ણ ધરાવતા પાર્ષદો છે, બધા ચતુર્ભુજ છે. અને આ વૈદુર્યની વાત કરી એટલે પાછા બીજા વિધિમાં કહે છે પ્રસ્ફુરિત કુંડલ મૌલી મામિનઃ. પ્રસ્ફુરિત એટલે તેજસ્વી, કુંડળ મૌલી એટલે મુગટ, અને માલિન એટલે માળા ધારણ કરી છે. ટૂંકમાં વૈકુંઠમાં જે પાર્ષદો છે સર્વ બધા ઉજ્જવળ નીલવર્ણના કમળ જેવા નેત્ર ધારણ કરેલા, પીતાંબરધારી, સૂજ એટલે અત્યંત સુંદર, અત્યંત કોમળ અને ચાર હાથ ધરાવનારા, જેમણે ચમકતા તેજોમય મણિના આભૂષણ પહેરેલા છે. તો કેટલાક કેવા છે તો કે છે પ્રવાહ જેવા સફેદ વૈદુર્ય, મૃણાલ એટલે કમળની તંતુ જેવા અતિ તેજસ્વી વર્ણના, જેમણે ચળકતા કુંડળ, મુગટ અને માળા ધારણ કરી છે. પાર્ષદનું વર્ણન કર્યું, પછી હવે વૈકુંઠ પર આવે છે. 12મા શ્લોકમાં પાર્ષદનું વર્ણન કરીને હવે પાછા વૈકુંઠના લોકનું વર્ણન કરતા કહે છે. બહુ સુંદર રીતે કવિત્વમાં દેખાય આપણને. તો કે છે રાજેષ્ણુ વીર્ય પરિતો વિરાજતે લસત વિભ્રજમાનાવલિભીર્મહાત્મના વિદ્યોતમાના પ્રમદુત્તમાદ્યભિः સવિદ્યુતભાવલિભીર્યથા નવઃ. વૈકુંઠ લોક કેવું લાગે છે? વિભ્રાજભિઃ યહ. યહ એટલે જે એટલે કે લોક. યહ એટલે લોક પરિતો વિરાજતે લસત્તિમાન એને પરિતરે ચારે બાજુ વિભ્રાજભિઃ દેદીપ્યમાન. ચારે બાજુ દેદીપ્યમાન એટલે પછી વિમાનો છે. કોના વિમાનો છે? ભક્તોની વિમાનની છે ને. બીજી રીતમાં કહે છે લસત વિભ્રાજમાન અવલી પંક્તિ. કઈ વિમાનોની બરાબર વિમાન ક્યાં આવ્યું? ત્યાં લસત વિમાન એટલે ચડતા ઉજ્જવળ વિમાનોની પંક્તિ ચારે બાજુ જોવા મળે છે. વિમાનની પંક્તિ વિરાજતે ચારે બાજુ રહેલી છે. કોની? મહાત્માના એટલે ભક્તોના વિમાનો જે ઉજ્જવળ છે, જે દેદીપ્યમાન છે, એ ચારે બાજુ રહેલા છે. ને કેવા લાગે છે? એની સુંદર ઉપમા પછી બીજી રીતમાં આપે છે કે વિદ્યોતમાનઃ પ્રમોદોત્તાત્મ દ્યુપિઃ. એટલે જે સુંદર સ્ત્રીઓ હોય, ઉત્તમ લલનાઓ, એની જે કાંતિ છે, ઉત્તમ લલનાઓની જે કાંતિ છે એનાથી દિવ્યોત્તમ એટલે જે સુંદર જળવાઈ રહ્યા છે. ઉત્તમ લલનાઓની કાંતિથી વિભ્રાજમાન એટલે પ્રકાશી રહ્યા છે. અને એ કેવું લાગે છે? તો સવિદ્યુત સવિદ્યુત તમારી તકારણે કે અવિકસે સવિદ્યુત અભ્ર અવલિભિઃ. અભ્ર પછી અવલિભિઃ યથા નવઃ. જે રીતે યથા નવઃ જે રીતે આકાશમાં વિદ્યુત એટલે વીજળી અભ્ર વલિભિઃ. અભ્ર એટલે વાદળ.
રંગો એટલે જેમ વીજળી વાદળ સાથે વાદળમાં કેવી ચમકે, આકાશમાં વાદળોની પંક્તિ હોય ને પંક્તિમાં સાથે સાથે વીજળી હોય એ કેવી ચમકતી હોય એ રીતે હવે અહીંયા કોને સાથે સરખા છે? સ્ત્રીઓ છે એ વીજળી સમાન છે, ત્યાં બધી ઉત્તમ લગ્નાઓ પણ છે એ વીજળી સમાન છે, અને વિદ્યુત અને મેઘની પ્રત્યક્ષ વિમાનની હારમાળા જે ભક્તોની વિમાનની હારમાળા છે એ વાદળોની પંક્તિ છે, વાદળોના સમૂહ છે. અને આકાશ કયું છે? તો કે ભગવાન પોતે. એટલે કે છે મૈકુટ છે એ નભ સમાન છે, મૈકુટ લોક છે આકાશ સમાન છે. અને જો આકાશમાં વાદળનો સમૂહ હોય એમાં બીજી કેવી ચમકતી હોય, એમાં બધા ભક્તોના વિમાનો છે એ કોના સમાન છે? વાદળો સમાન છે. અને પેલી લગ્નાઓ છે એ વીજળી સમાન છે. ટૂંકમાં આવી સુંદર વૈકુંઠ ધામ એમણે જોયું. અને બ્રહ્માજી હવે આગળ કહે છે 13મા શ્લોકમાં હવે કોના વિશે કહે છે? લક્ષ્મીજી વિશે. સ્ત્રિયદ્રૂપણ્યુગાય પાદયોઃ કરોતિ માનં બહુધા વિભૂતિભિઃ વેખં વશ્રિતાયા કુસુમાકરાનુગૈઃ વિગીયમાના પ્રિયકર્મ ગાયતિ. એટલે કે છે શ્રી યત્ર કે અહીંયા આ લોકમાં શ્રી સાક્ષાત એમની છે શ્રી લક્ષ્મીજી રૂપિણી અને મૂર્તિમતી મૂર્તિમાન લક્ષ્મીજી શું છે? રૂપિણી. પછી એલિટીમાં સંધિ છૂટી પાડશો તો શું થશે? રૂપિણી. અહીં કે યુ છે ને દરેક વખતે ય છે સંધિથી જ્યારે બન્યો હોય, સંધિથી બન્યો ત્યારે તો એને છૂટી પાડતી વખતે શું થશે? ઈ અને યુ છે એટલે ઉ. ઉરુગાય પાદયો. ઉરુગાય એટલે ભગવાનના ચરણ. લક્ષ્મીજી સાક્ષાત ભગવાનના ચરણની શું કહે છે? માનમ એટલે પૂજા. બીજી રીતે કરોતિ માનમ એ પૂજા કરે છે. કેવી રીતે કરે છે? બહુધા વિભૂતિભિઃ અનેક પ્રકારની વિભૂતિ વૈભવ, અનેક પ્રકારના વૈભવથી ભગવાનના ચરણ કમળની લક્ષ્મીજી સાક્ષાત લક્ષ્મીજી ભગવાનના ચરણ કમળની પૂજા કરી રહ્યા છે. એમણે શું જોયું કે ભગવાનના ચરણ કમળની પૂજા સાક્ષાત લક્ષ્મીજી એમને લક્ષ્મીજી પાસે તો શું વૈભવ હોય એ વૈભવથી એ પૂજા કરે છે. અને સાથે સાથે આપણે પૂજા કરીએ ત્યારે સ્તુતિ પણ કરીને ભગવાનને આપણે ભગવાનની પૂજા કરીએ, અર્ચના કરીએ, ભગવાનને સ્નાન કરાવીએ, અર્ચના કરીએ, જુદા અલંકારો અર્પણ કરીએ, સ્તુતિ પણ કરીએ. તો અહીંયા સ્તુતિ કોણ કરે છે? તેના માટે સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. જો રેખમ શ્રીતા, રેખમ એટલે હિંજોળામાં બેઠેલા, ભગવાનની પૂજા કરી છે અને અમે હિંજોળામાં બેઠેલા. કોણ બેઠેલું છે? શ્રી લક્ષ્મીજી હિંજોળામાં બેઠેલા. યા જે રીતે કુસુમાકર એટલે વસંત ઋતુમાં રહેલા ભમરો અનુગાયે એટલે અનુગાન કરે છે. ભમરાઓ જે ગુજરાઓ કરે છે, જે ગાન કરે છે એ શું છે? વિગાયમાના વિવિધ રૂપે અનેક રીતે વસંત ઋતુમાં પણ વસંત ઋતુ કેવી હોય એટલે ભમરા પણ એની સૌંદર્યને જોઈને વિવિધ રૂપે ગાન કરે. એક વૃક્ષ કરે, બીજા વૃક્ષ કરે, ફૂલથી એક સુગંધી ફૂલ કરે, બીજા સુગંધી ફૂલ કરીને જે ગુંજારો કરે છે એને કહે છે ગાન કરે છે. અને એ ગાનને ભમરાના જ્ઞાનને અહીંયા લક્ષ્મીજીની સ્તુતિ સાથે સરખા છે. કહે છે વિગળાય માના પ્રિય કર્મ ગાયતી એટલે સ્વયં પ્રિયસ્ય જો
પ્રિય કર્મને શું કરે છે? છૂટવાય છે. પ્રિયસ્ય પોતાના પ્રિય એટલે કોણ? હરિ. હરે હે કર્મ. પ્રિય કર્મ એટલે હરિના કર્મ. પ્રિય એટલે પોતાના પ્રિય કોણ છે? લક્ષ્મીજીના પ્રિય હરિ છે અને એના કર્મની ગાન કરે છે. ભગવાને જે સુંદર સુંદર કર્મ કર્યા છે એ ભગવાનના કર્મનું ગાન કરી રહ્યા છે. લક્ષ્મીજીએ બધા પૂજા કરી એનું બેસીને ભગવાનના ગાન કરે છે. જે રીતે ભમરાઓ વિવિધ રૂપે ગાન કરે છે વસંત ઋતુમાં, એમાં પણ એમનું ગાન કર્યા છે. હવે આગળ કહે છે श्लोकમાં दर्शदत्राकिल सात्वतां पतिं श्रियपतिं यज्ञपतिं जगत्पतिं सुनन्दनन्दप्रबलार्हादिभिः स्वपार्षदमुख्यै परिसेवितं विभुं तत्र विद्या ये लोकમાં બ્રહ્માજીએ દર્શન જોયું, દર્શન કર્યા. બ્રહ્માજીએ દર્શન કર્યા. કોના દર્શન કર્યા? ભગવાનના. પણ ભગવાન માટે કેટલા બધા શબ્દો વાપરે છે. શું કે છે? અખિલ સાત્વતામ પતિ. અખિલ સાત્વતામ. સાત્વતા એટલે ભક્તો. બધા ભક્તોના પતિ એટલે સ્વામી. પછી શ્રીય પતિ. શ્રીય એટલે લક્ષ્મીજીના સ્વામી પતિ. પછી કે છે યજ્ઞપતિ એટલે યજ્ઞના સ્વામી. કારણ કે ભગવાન વિષ્ણુ પછી પોતે યજ્ઞપતિ છે એટલે યજ્ઞપતિ અને જગતપતિ, જગતના સ્વામી એ દર્શન કર્યા. ખરેખર તો એ જ એક જ છે, પણ એના માટે એટલા બધા વિશેષ આપ્યા કે જે ભક્તોના સ્વામી છે, એ લક્ષ્મીજીના સ્વામી છે, એ યજ્ઞના પતિ છે અને જગતના પતિ છે. એટલું જ નહીં કે એક બેને દર્શન તો કર્યા, પણ એમને આજુબાજુ ઘેરાય ના. એમની સેવા કરતા કોણ છે? તો કે છે સુનંદ, નંદ, પ્રબલ અને અર્પણ વગેરે એમના મુખ્ય સ્વપાર્ષદ મુખ્ય એમના મુખ્ય પાર્ષદો અને અનંત આદિથી દ્વારપાલ વગેરે. એ આદિનું કરે છે દ્વારપાલ અને એમના પાર્ષદો પડે પરિસેવિતમ વિભુ. વિભુ એટલે ભગવાન. એ સર્વવ્યાપી છે. વિભુ એટલે સર્વવ્યાપી ભગવાનને એમને એમનાથી સેવિતમ પરિસેવિતમ એની સેવા કરતા એમને નિહાળ્યા. દર્શ અને નિહાળ્યા. બ્રહ્માજીએ ત્યાં ભગવાનને આપણે પાર્ષદો અને દ્વારપાળો દ્વારા એમની સેવા કરતા એમને નિહાળ્યા. અને ભગવાન માટે એટલા બધા સંબોધન વાપર્યા કે ભગવાન આવા છે. હવે આગળ કહે છે આવો વૈકુંઠ છે. એમાં શું થાય છે? 15મા શ્લોકમાં કહે છે આપણને ત્યાં સુખદેવજી મહારાજ વૈકુંઠના દર્શન કરાવે છે. રૂપેશને 15મા શ્લોકમાં કહે છે નૃત્યપ્રસાદાભિમુખં દુર્ગાસવં પ્રસન્નહાસારુણલોચનાનनं કિરીટિनं કુण्डलिनं ચતુર્ભુજં પીતાંબરં વક્ષસि કક્ષિतं શ્રિયા. એમને ત્યાં બીજું શું જોયું બ્રહ્માજીએ? તો કે છે નૃત્ય પ્રસાદ અભિમુખમ. નૃત્ય એટલે સેવકો, પ્રસાદ એટલે કૃપા. સેવકો ઉપર કૃપા કરવા માટે, સેવકો ઉપર કૃપા કરવા માટે અભિમુખમ એટલે ઉત્સુક છે. ભગવાન પોતાના ભક્તો ઉપર, સેવકો ઉપર કૃપા કરવા માટે પ્રસાદ મત કરે કૃપા એ તૈયાર છે, પણ એકદમ ઉત્સુક છે. અને એટલું જ નહીં, એમના દર્શન કરવાથી જાણે કે એમની આંખો કેવી છે? મૃગ આસવ એટલે કે નેત્રોમાં જે આંસુ ન હોય, આંસુ એટલે આપણે મદિરા છે, આંખો
તેને આંખોમાં આસવ ન હોય એ આંખોના દર્શન કરવાથી, એનું પાન કરવાથી એકદમ પેલો ભક્ત પણ જે દર્શન કરે છે એટલું બધી રહે છે, મનમાં આનંદ કરી જાય છે. દુર્ગા સભા એમના નેત્ર જે આસવ હોય તેમ દર્શન કરનાર એકદમ હર્ષ પામે છે. દુર્ગા આસવ અને એટલું જ નહીં, પ્રસન્ન હાસ, એમનું હાસ પણ કેવું છે? પ્રસન્ન એટલે કૃપાપૂર્ણ છે. તમને હાસ્યમાં પણ કૃપાના દર્શન થાય છે. એટલે કેવું હાસ્ય? મંદ હાસ્ય કૃપાના દર્શન કરાવે છે. અને સાથે સાથે કૃપા પ્રસન્ન આશા છે ને એમાંથી અની પાસે અરુણ લોચન આનનમ એટલે મુખ. એટલે એમનું મુખ કેવું છે? તો કે અરુણ લોચન, આંખ કે છે રક્ત નેત્ર, ભગવાનની આંખ કે છે લાલાશ કરતી, અને આનનમ એટલે મુખ, એ રક્ત નેત્ર યુક્ત મુખવાળા. પછી કે છે કિરીટી, મુગટ, કુંડળ અને ચતુર્ભુજ, ચાર પૂજા કરાવનાર, પીતાંબર ધારી, અને વક્ષસે લક્ષિતમ શ્રિયા, જેમના વક્ષમાં લક્ષ્મી દેવી વડે લક્ષિત થાય છે. એટલે કે ખરેખર ત્યાં એક સોનાની લકી છે. એમના વક્ષસ તરીકે લક્ષ્મીજી છે એવું નહીં કહેવાય, કારણ કે લક્ષ્મી વક્ષસી લક્ષિતમ શ્રિયા, લક્ષ્મીજી વક્ષસ્થળ પર શોભાયમાન થઈ રહ્યા છે. એક બધી વાત કચ્છમાં કે લક્ષ્મીજીને કહ્યું કે હું બાજુમાં બેસીશ તો બધા મારી તરફ પણ જોશે, ભગવાન તરફ નહીં જોઈએ. ભગવાન તો લક્ષ્મીજી તો સૌંદર્ય અને ઘણી બધું કેવું છે, લોકો એમની તરફ જોશે એટલે એમને તો એમની રોમાવળીમાં છુપાઈ ગયા. ભગવાન કેમ નહીં? એવું ન ચાલે, તમે છુપાઈ જાઓ, તમારા દર્શન મારા ભક્તો ન કરી શકે, એવું ન ચાલે. માટે તમે મારા વક્ષસ્તર ઉપર વિચારે લખી એટલે શોભાયમાં છે. લક્ષ્મીજી ભગવાનના વક્ષસ્તર પર શોભાયમાન છે. અને ભગવાન કેવા દેખાય છે? તો કે જેના સેવકો પર કૃપા કરવા માટે એકદમ ઉત્સુક છે. એમના આંખોમાં જે આસવ છે એ જોઈને બધા પ્રસન્ન થઈ જાય છે. અને એમનું લોચન, આંખ પડે લોચન રક્ત લોચન આનનમ, મુખ છે એ રક્ત નેત્રવાળું, અને જેને મુગટ, કુંડળ અને પીતાંબર ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપ એવા ભગવાન લક્ષ્મી દ્વારા પણ શોભાયમાન થઈ રહ્યા છે. અમે આગળ કે છે આ તો ભગવાનનું બહારનું વર્ણન. ભગવાનની સાથે સાથે કેવી શક્તિઓ જોડાયેલી છે એ પણ બતાવે છે. હર્યહર્મિયાસનમાસ્થિતં પરમ વૃતં ચતુર્ષોડશ પંચશક્તિભિઃ યુક્તં ભગૈ સ્વૈરિ તત્ર ચાધ્રુવૈઃ ત્વં એવ તામ્ના પ્રમાણમાણમીશ્વરમ. હવે એ છે અર્ઘ્ય, એને જુદું પાડીએ તો અતિ અર્ણિયમ એ સર્વશ્રેષ્ઠ. પછી જો અર્ણિયમ પછી આસન કરશે, યા છે ને આથી આસનમ એટલે સર્વશ્રેષ્ઠ સિંહાસન ઉપર, આસનમ સ્થિતમ એટલે રહેલા. ભગવાન અર્હણ્ય એટલે અતિ શ્રેષ્ઠ, અતિ અર્હણ્ય એટલે સર્વશ્રેષ્ઠ સિંહાસન ઉપર પરમૃતઃ વિચરાયેલા છે. કોનાથી વિચરાયેલા છે? તો કે ચતુર્ભુજ એટલે ચાર, પછી 16 અને પંચશક્તિભિઃ, આ બધી શક્તિઓથી ભગવાન શ્રેષ્ઠ આસન ઉપર વિચરાય છે. ચાર કઈ? પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ અને અહંકાર, ચાર. પછી શું કહે છે? 16 એટલે 16 કઈ લેશું આપણે લેવાની નથી, આમ આપેલું છે એક આકારે. એટલે કે 11 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 અંતર, 11 ઇન્દ્રિયો અને 5 મહાભૂત. એટલે 11 ને 5 16. અને પછી પંચશક્તિભિઃ એટલે 5
પાંચ તન્માત્ર, આ બધાથી શક્તિઓથી ભગવાન વીંટળાયા છે. એટલું જ નહીં, યુક્તમ ભગૈહિ સ્વૈહિ, પોતાના સ્વૈહિ ભગૈહિ યુક્તમ, પોતાના ભગવાન એટલે ભગ અસ્થિતિ ભગવાન 6 ઐશ્વર્ય ધરાવે છે. આપણે ખબર છે, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, યશ, શ્રી બધા ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં ધરાવે છે. એટલે છે યુક્તમ ભગૈહિ સ્વૈહિ, પોતે બધાના 6 પ્રકારના પ્રકૃતિ ઐશ્વર્યથી જોડાયેલા છે. અને ઇતરત અધ્રુવૈહિ ભગૈહિ, અને કેટલા બીજા છે એ કેવા છે, એ પણ ઐશ્વર્ય બધા ભગવાન જેવા છે, એને પણ ઐશ્વર્ય ધરાવે છે. પણ કે અધ્રુવૈહિ, અધ્રુવૈ એટલે આગંતુક, એ સ્થાયી નહીં. કોની? કે ભગવાનના ભક્તો છે, યોગીઓ. અન્યત્ર ઇતરત અન્યત્ર, યોગીઓ છે એનામાં અસ્થાયી આગંતુક ઐશ્વર્ય છે, પણ ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? સ્થિર છે. અને આવું હોવા છતાં પણ સ્વધામના રમણમાણ ઈશ્વરમ, આવા ભક્તિયુક્ત હોવા છતાં પણ સ્વધામના એ પોતાના સ્વરૂપમાં, સચ્ચિદાનંદ સ્વરૂપમાં, સ્વધામના પોતાના સ્વરૂપમાં રમમાણ કરે છે, એમાં રમણ કરે છે. એમાં આખેને ઈશ્વર અને પરમેશ્વર કહેવામાં આવે છે. એટલે અહીંયા ભગવાનના કેવા દર્શન કર્યા કે ભગવાન શ્રેષ્ઠ આસન પર બિરાજમાન છે, બધી શક્તિઓમાંથી સહિત છે, અને બધા જ પ્રકારના ઐશ્વર્યથી યુક્ત હોવા છતાં ઐશ્વર્યમાં આપણે તો ઐશ્વર્ય હોય કે હા હું તો ઐશ્વર્યવાન છું, પણ એ કોઈ ઐશ્વર્યને એમને કોઈ કે અભિમાન પણ નથી, પણ પોતાના સ્વરૂપને પોતાના સ્વરૂપમાં એ રમણમાણ કરે છે. એટલા માટે જ એને પરમેશ્વર કહેવામાં આવે છે. ત્યારે બીજા યોગીઓમાં તો આ ઐશ્વર્ય કેવું છે? આવવાને આગંતુક છે, સ્થિર નથી. અધ્રુવૈહિ, સ્થિર નથી. હવે આગળ કહે છે, આવા દર્શન કરવાથી બ્રહ્માજીને શું થયું? હવે 17મા શ્લોકમાં ભગવાનના દર્શનથી બ્રહ્માજીની કેવી સ્થિતિ થઈ એ આપણને બતાવે છે. દર્શનાલાદ પરિલુપ્તાંતરો રુષ્યતનું પ્રેમ પરાશુલોચન નામ પાદાંબુજમસ્ય વિશ્રુગ યત્પારમંસેન તથાધિગમ્યતે. તદ્દર્શનમ, એના દર્શન કરવાથી આહ્લાદ પરિલુપ્ત આંતરો, આંતરો એટલે કે આહ્લાદ, આહ્લાદથી, આહ્લાદ કવિને આ કેવું છે? આહ્લાદ છે, આનંદ આપનાર. પરિલુપ્ત, તે હૃદયમાં આનંદ પરિલુપ્ત વ્યાપી ગયો. આ દર્શન કરવાથી હૃદય આનંદથી ભરાઈ ગયું. અને એટલા માટે રુષ્યતનું એટલે એમનું, રુષ્ય એટલે રોમાંચ, રુષ્યનો અર્થ છે રોમાંચિત, એમના શરીરમાં રોમાંચ થયો. અને તેનું દૃશ્ય શરીર અંતકરણ રોમાંચિત થઈ ગયું. અને પ્રેમ ભરા અશ્રુલોચન, અને આંખમાંથી આંસુ, પ્રેમના આંસુ વહેવા લાગ્યા. એટલે શું બતાવે છે? આંસુ ક્યારે વહે? કે જ્યારે અતિશય થાય, ત્યારે અતિશય દુઃખ પડે તો માણસમાં આંખમાં સામાન્ય દુઃખથી ન થાય, અતિશય થાય ત્યારે ખૂબ હૃદય ખૂબ આનંદ થયો છે. ભગવાનના દર્શન કરવાથી સામાન્ય આનંદ નહીં, ને એટલો બધો આનંદ થયો કે હૃદય આનંદથી ભરાઈ ગયો. એના કારણે જે થયું એનું કાર્ય શું હતું કે રોમાંચ થયો શરીરમાં, આંખમાંથી અસર પ્રવાહ વહ્યો. અને નામ પાદાંબુજસ્ય વિશ્વસૃગ, વિશ્વસૃગ એટલે બ્રહ્માજી, વિશ્વનું સર્જન કરનાર બ્રહ્માજીના નામ નમસ્કાર કર્યો ને પાદાંબુજ, ભગવાનના ચરણ કમળમાં નમસ્કાર કર્યા. પણ આ ભગવાનના દર્શન, આ પદ, ભગવાનના ચરણો એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એને છેલ્લીમાં કહે છે એ પારમહંસેન બધા અધિગમ્યતે. એ જે ચરણાવી છે એ પરમહંસ યદ પારમહંસેન, પરમહંસ સંન્યાસ,
પરમહંસે એટલે કે સંન્યાસી કેટલા પ્રકારના દંડી સંન્યાસી જે દંડ ધારણ કરે, શંકરાચાર્ય વગેરે દંડ ધારણ કરે, કારણ કે ધર્મનો પ્રચાર કરવાનો છે. પણ દંડમાં ત્યાગ કરી દો છે પરમહંસ. નિશ્ચય ગુણને પ્રતિ વિચરતા કો વિધિ કો નિષેધ. ત્યાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે નિશ્ચય ગુણને પ્રતિ વિચરતા, જે ત્રણેય ગુણથી પર થઈ ગયા છે એમાં જેને કોઈ વિધિ કે નિષેધ રહેતા નથી, પરમહંસની માર્ગનો, પરમહંસના જ્ઞાન માર્ગ દ્વારા આ ભગવાનના ચરણનું પ્રાપ્તિ થાય છે. તમે નમસ્કાર કરી શકો એને બ્રહ્માજીએ નમસ્કાર કર્યા છે. હવે આગળ છે એ વખતે ભગવાન નમસ્કાર કર્યા તો પછી ભગવાન પણ કરવાના ને એટલે ભગવાન કહે છે, ભગવાને શું કહ્યું? અહીંયા શુકદેવજી મહારાજ કહે છે, તમ પ્રિયમાણાં સમુપસ્થિતં તદા પ્રજા વિસર્ગે નિજ શાસના અર્ણમ બભ્રાશતે સ્મિતશોચિષા ગિરા પ્રિય પ્રિયં પ્રીતમના કરે સ્પૃશં. તમ પ્રિયમાણમ સમુપસ્થિતમ તદા, ત્યારે તમે તે કોણ? બ્રહ્માજી કેવા છે? પ્રિયમાણમ એટલે પ્રિય કરનારા, સમુપસ્થિતમ સામે ઉભેલા છે. ભગવાનની સામે એમનું પ્રિય કરનાર એટલે કે જે પ્રિય છે બ્રહ્માજી ઉપસ્થિત થયા છે. પ્રિય કેમ છે? કોઈ વ્યક્તિ મને પ્રિય ક્યારે લાગે? જ્યારે મારી આજ્ઞાનું પાલન કરે, મેં કહ્યું હોય એ કાર્ય કરે તો પ્રિય લાગે. તો બ્રહ્માજી શું કરે છે? પ્રજા વિસર્ગે, પ્રજાનું સૃષ્ટિનું સર્જન કરવા માટે નિજ શાસન અર્ણમ એટલે પોતાની આજ્ઞાને અર્ણમ યોગ્ય કરવા માટે એ પ્રજાનું સૃષ્ટિનું સર્જન કરે છે. ભગવાનને પ્રિય લાગે છે, ભગવાનની ઈચ્છા છે કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, અને એને ખબર નથી માટે એને તપ કર્યું. તપના પરિણામે ભગવાને દર્શન કરાવ્યા, અને અમુક દર્શન, ઉત્તમ દર્શન, જ્યાં પાર્ષદો, બ્રહ્માજી પાર્ષદો છે, પછી લક્ષ્મીજી છે, અને બધાની જે શોભા એ બધું જોઈને પ્રસન્ન થઈ ગયા, ગદગદ થઈ ગયા. એવા બ્રહ્માજીને આવેલા જોઈને ભગવાન એકદમ પ્રસન્ન થઈ ગયા. અને બીજી લીટીમાં એ છે પ્રભાસે, એ જેમનો લોપ થયેલો છે જંતીના નિયમ પ્રમાણે. એટલે પ્રભાસ પછી લઈએ શબ્દ કહ્યું, પ્રભાસ કહ્યું, પણ શબ્દ પછી લઈશું તો શું થશે? ઈસત સ્મિત, ઈસત એટલે મંદ, સ્મિત એટલે હાસ, મંદ હાસ દ્વારા. અને શોચિષા ગીરા, શોચિષા ગીરા એટલે દીપ્તિમંત વાણી. એ વાણીમાં દીપ્તિ છે, તેજ છે, એ વાણીથી એમણે કહ્યું. અને એટલું જ નહીં, પ્રિયમ પ્રીતિમના કરે સ્પૃશમ એટલે પ્રિયમ પ્રીતમના કરે સ્પૃશમ. પણ કહેતા શું છે? પ્રિયમ. પ્રિયમ એટલે યથા પ્રિયમ થાય, એમનું કેવી રીતે કલ્યાણ થાય એ રીતે પ્રિય ભક્તમના, ભગવાન પ્રિય, ભગવાનને જે પ્રિય છે એના પ્રીતમના એટલે પ્રસન્ન મનથી ભગવાનને એમના કરે સ્પૃશમ, એમના હાથને સ્પર્શ કર્યો. તો અહીંયા બે અર્થ કરે છે કે જ્યારે હાથને સ્પર્શ કર્યો ને ત્યારે હાથના દ્વારા ભગવાને પોતાની ક્રિયા શક્તિ પ્રદાન કરી, અને વાણીથી, પ્રિય વાણીથી એમને કહ્યું. અને એવી પ્રિય વાણી અને દીપ્તિમંત વાણી કહ્યું કે એમને જ્ઞાન આપેલું. ટૂંકમાં અહીંયા એક સુબોધિનીમાં એવું કહેવાનું છે કે બ્રહ્માજીને હાથ ઉપર સ્પર્શ કરી પોતાની ક્રિયાશક્તિનો, અને બ્રહ્માજી હાથ મૂક્યો, અને વાણી દ્વારા જ્ઞાન શક્તિનું આધાન કર્યું. સુબોધિનીમાં કહ્યું છે. પછી વાત કરી, મહાત્મા લોકો આ શ્લોક જોઈને કહે કે આપણા મહાત્મા
કે કાશીની બાજુમાં એક ગામ છે. પહેલા વખત વાત છે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારની આ વાત છે. આપણે તો બહુ સાંભળવી જ પડે, આપણે જોયું ન હોય, પણ ત્યાં એક ઠાકોર રહેતા હતા. અને જ્યારે અંગ્રેજના પંચમ જજ કે ખબર નહીં એ બહુ મહાન હશે વ્યક્તિ એ આવેલા, ત્યાં ઠાકોરને મળ્યા અને અમેરિકન તો એકબીજા હાથ મેળવે એટલે એને હાથ મેળવીને હસ્તધૂન કર્યું. બસ એમને ગમી ગયો. અને પછી તો જે મળે એને બધાને કહ્યું, ભાઈ તમને ખબર છે મેં તો પંચમ જજ સાથે હાથ મેળવેલો છે. પછી વૃદ્ધ થયા અને પછી તો ખાટ લાગી જાય, લીમડાના ઝાડ નીચે ખાટલો નાખી બેઠા હોય, કોઈ પણ આવે એટલે વાત કરે અને કહે છે મેં તો પંચમ જજ સાથે હાથ મેળવેલો છે. એટલે ટૂંકમાં કોઈ એવી વ્યક્તિ એના માટે ઈશ્વર હશે કદાચ, એને યાદ કરીને પોતે ગર્વનું હોય. પણ એ રીતે મહાત્માઓ કહે તમે દિવસમાં થોડી વાર ભગવાન સાથે હાથ મેળવો એટલે કે તો તમારો દિવસ આખો મસ્તીમાં જશે. ભગવાન સાથે હાથ મેળવો એટલે થોડીક વાર માટે ભગવાન સાથે એક થઈ જાઓ, ભગવાન સાથે વાતો કરો 2 મિનિટ, અને તમે જુઓ આખો દિવસ એ મસ્તી આપણને મસ્ત રાખશે. ટૂંકમાં ઠાકોરની વાત કરી કે પંચમ જન્મ મળવાથી, પણ ભક્ત માટે તો એક છે કે ભગવાનને મળીએ તો એના જેવો શ્રેષ્ઠ કોઈ છે જ. અને એને મળીએ પછી તો જેનો મસ્તી જ મસ્તી હોય એ દિવસ પણ મસ્તીમાં જાય. એટલે અહીંયા એમણે બ્રહ્માજીને બહુ એનું પ્રિય થાય એટલા માટે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિની પ્રદાન કરી. ભગવાન કહે છે, શું કહે છે 19મા શ્લોકમાં, શ્રી ભગવાન વાચ ત્વયાહમ તોષિત સમ્યક વેદ ગર્ભ સુસુક્ષયા ચિરં કૃતેન તપસા દુર્દોષ યોગિનામ. ભગવાન કહે છે ત્વયા અહમ તોષિત, હું તમારા ઉપર પ્રસન્ન થયો. તોષિત એટલે પ્રસન્ન થયું, સમ્યક એટલે સારી રીતે હું પ્રસન્ન થયો છું. પણ કેવો પ્રસન્ન થયો છું? હું તમારા ઉપર સારી રીતે પ્રસન્ન થયો છું. પણ એના માટે એક સચોટ આપે છે વેદ ગર્ભ. હે વેદ ગર્ભ, બ્રહ્માજીને શું કહે છે? હે વેદ ગર્ભ, તમારા ગર્ભમાં તો વેદ છે, તમારા હૃદયમાં તો વેદ સમાયેલા છે. એટલે વેદ ગર્ભ સુસુક્ષયા અહમ તોષિત, તમે તમારા હૃદયમાં વેદ રહેલા છે એવા તમારા ઉપર હું પ્રસન્ન થયો છું. કે સુસુક્ષયા ચિરં વૃતેન તપસા, તમે લાંબા કાળ સુધી તપસ્યા કરી, મારી સર્જન કરવાની ઈચ્છાથી ચિરં લાંબા કાળ સુધી. આપણે જોયું એ પ્રમાણે કેટલા વર્ષ તપ કર્યું? 1000 વર્ષ. દેવતાના 1000 વર્ષ ચિરકાળ તમે લાંબા સમય સુધી તમે સાધના કરી. પણ કેવી સાધના કરી? આપણે ચોથા શ્લોકમાં કહ્યું હતું અવિહિત કૃતા એટલે નિષ્કપટ, કોઈ પ્રકારનું મનમાં કપટ નહીં. હું આમ કરીને ભગવાન કંઈક મેળવી લેશો, કોઈ કપટ કંઈ વગર. એટલા માટે કહે છે દુર્દોષ મૂળે યોગીના, યોગીઓ ને હું એના તપથી પ્રસન્ન થતો નથી. કારણ કે કેવા યોગીઓ પર પ્રસન્ન થતો? ઊંટે યોગીના દુસ્તોષ, દુસ્તોષ એટલે એના ઉપર હું પ્રસન્ન થતો નથી. કોના ઉપર? જે ઊંટે યોગીના, જે યોગીઓ ઊંટી છે, કંઈક ઈચ્છાથી કંઈક કરી રહ્યા છે પોતાની સ્વાર્થ માટે. ઊંટી યોગીને એવું કહી શકાય કે પોતાના સ્વાર્થ માટે જે તપ કર્યા છે. અને બ્રહ્માજીનો સ્વાર્થ શું છે? કંઈ જ નથી, એ તો ભગવાનનું કાર્ય કરે છે. એટલા માટે એને કપટ રહિત કહ્યું કે જે ભગવાનનું કાર્ય કરે છે, કપટ રહી છે, એવા તમે લાંબા સમય સુધી સૃષ્ટિનું સર્જન કરવા માટે તપ કરી માટે પ્રસન્ન થયો છો. બાકી બધા ઉપર પ્રસન્ન થતો નથી. યોગી પર બહુ જ મુશ્કેલ છે, એ લોકોને પ્રસન્ન થતો નથી. માટે 20મા શ્લોકમાં કહે છે વરમ વરય ભદ્રતે વરે સમ્મામ વિવાંચિતમ બ્રહ્મ
શ્રેય પરિશ્રામ પુરુષો મદ્દર્શના ભવતિ. માટે શું કહે છે બીજી રીતિમાં બ્રહ્મન એ બ્રહ્માજી. પછી પેલી રીતિમાં જાઓ તે ભદ્રમ મળ્યું વરમ વરય ભદ્રમ તે ભદ્રમ તમારું કલ્યાણ થાવ. એ બ્રહ્માજી તમારું કલ્યાણ થાવ. પહેલા તો શું કહે ભગવાન તમારું કલ્યાણ થાવ. પછી વરમ વરય વરમ આચિત તમે મારી કોણ છો વરેશમ એટલે વરદાતારમ. જો પેલી રીતમાં છે વરમ વરય ભદ્રમ તે વરેશ. વરેશ એટલે વરદાતારમ વરદાન આપવા વાળો છું. માટે તમે વરદાન માંગ્યો કેવું અભિવાંચિતમ જે તમને ગમતું હોય તે તમે વરદાન મારી પાસેથી માંગી લો. કારણ કે શું કહે છે શ્રેય પરિશ્રામ પુંસઃ મદ્દર્શન ભવતિ. ખરેખર પુંસઃ વ્યક્તિનો કોઈ પણ વ્યક્તિનો શ્રમ એટલે શું પૂજા તપ જપ એ બધું પરિશ્રમ માંગી લે ને પણ એ કેવું થાય છે શ્રેય પરિશ્રામ એ બધું શાંત થઈ જાય છે. ક્યારે શાંત થઈ જાય છે મત દર્શન ભવતિ. ભગવાનને મારું દર્શન થાય ને પછી કોઈ પ્રકારનો શ્રમ કરવો પડતો નથી. મારા દર્શનનું ફળ શું છે બધા શ્રમમાંથી મુક્તિ. એટલે એ દર્શનથી વધીને બીજું કોઈ ફળ નથી એવો થાય. મારું દર્શન જ એવું છે કે બધું જ માગી ગયું. કોઈ પરિશ્રમ લેતો નથી છતાં આપણે મારું દર્શન થયું છે અને તો વરદાન આપવાનો છું. માટે તમને જે મનમાં એ છે તમને ખબર છે કે એમને શું જોઈએ છે. એટલે માં અભિવાંચિત મારી પાસેથી તમે વરદાન માગી લો. 21મો શ્લોક જોઈશું. મનીષાત્મના ભાવોયમ મમ લોકલોપાનમ યદુપસૃત્ય રહસી જગતર્થ પરમં તપઃ. મનીષાતાન ભાવોયમ મમ લોપાવલોકનમ યદુપસૃત્ય રહસી જગતર્થ પરમં તપઃ. એ ભગવાન આજે જરા એમની યાદ અપાવી દે છે કે તમે પહેલા તો કહે છે મનીષતઃ એમ ઈચ્છા તુભ્યમ તમને કોઈ ઈચ્છા હોય તો અનુભવ. મમ અયમ લોક અલોકમ મારા આ લોકને દર્શન કરવાથી મારા વૈકુંઠના દર્શન થી પહેલા અને એટલું જ નહીં યદ ઉપસૃત્ય રહસી યદ ઉપસૃત્ય તમે જે સાંભળ્યું ત્યાં જળમાં જે તપ એ જે સાંભળ્યું એ અને એના માટે જગર્થ પરમં તપ એ તપ પણ તમે કર્યું. પણ એ બધાનું કારણ પણ છે મનીષત અનુભવ. મારી ઈચ્છાથી નો આ પ્રભાવ છે. મારી ઈચ્છાથી તમને દર્શન થયું અને ભગવાનની ઈચ્છાથી દર્શન થયું હોય તો પછી તપ તો વ્યર્થ જ ગયું ને. ખ્યાલ આવે છે ભગવાન કહે છે મમ અવલોકન મનીષતા અનુભવ. આ લોકનો તમે અનુભવ કર્યો એ મારી ઈચ્છાથી થયું. પછી તપનું શું તો કે તપ તો વ્યર્થ ગયું ના. તપ પણ મારી ઈચ્છાથી થયું. જ્યારે તમે તપ કર્યું સાંભળ્યું એ તપ પણ મારી ઈચ્છાથી. ટૂંકમાં કહે છે કે તું કોઈ અભિમાન ન કરે. ઘણું બધું થાય કે મારા તપો બળથી આ બધું સ્વતંત્ર રીતે મને પ્રાપ્ત થયું છે એવું તમે ન માનશો. બરાબર. એકાંતમાં પણ જે તપ શબ્દ સાંભળ્યો એ શબ્દ પણ મેં જ તમને સાંભળ્યા હતા. મારી ઈચ્છાથી તમે સાંભળ્યા અને તમે તપ કર્યું અને એના પરિણામે તમે આ લોકના દર્શન કર્યા. પણ બધા તપ કરવામાં પણ મારી ઈચ્છા હતી અને મારી ઈચ્છાથી તમે આ લોકના દર્શન કર્યા. ટૂંકમાં આપણને બ્રહ્માજીને કહે છે એવું નહીં, આપણે બધાને કહે છે કે તમે કંઈક કરો અને કંઈક પ્રાપ્ત થાય ત્યારે એવું ન માનતા કે આ મેં કર્યું
અભિમાન ન કરશો. કારણ કે બધું જ મારી ઈચ્છાથી જ થાય છે, મારી કૃપાથી જ થાય છે, મારી ઈચ્છાથી મારી કૃપાથી જ થાય છે. તમે જે કરી શક્યા એ મારો અનુગ્રહ છે. મેં તમને નિમિત્ત બનાવ્યા એમ કહી શકાય. નિમિત્ત માત્ર શબ્દ સાચી, મેં તો નિમિત્ત બનાવ્યા. એટલે તમે એ માનતા હો કે મેં કર્યું માટે મળ્યું, તો એ માનીશ નહીં થાય. અહીંયા બ્રહ્માજીને કહે છે, પણ આપણને બધાને પણ આ જ વસ્તુ ભગવાન કહી રહ્યા છે. પછીના શ્લોકો પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતા તરઆજભાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતાનાં